भारतीय पत्रकार संघ के गुजरात प्रदेश अध्यक्ष हनीफ भाई और हमारे परिवार के आज मारौली से नवसारी रोड पर स्थित जल तरंग वाटर पार्क का दौरा किया। दक्षिण गुजरात में स्थित यह वाटर पार्क अत्यंत सुंदर और प्राकृतिक वातावरण से भरपूर। यहाँ बच्चों से लेकर बड़ों तक के लिए मनोरंजन से भरपूर और रोमांचक राइड्स उपलब्ध हैं। जल तरंग वाटर पार्क में सुबह 11 बजे नाश्ता, दोपहर का भोजन और शाम को फिर से नाश्ते की उत्तम व्यवस्था की जाती है। हमने अपने परिवार के साथ यहाँ खूब आनंद लिया। अन्य सभी आगंतुकों ने भी इस स्थान की बहुत सराहना की। मैं चैनल के माध्यम से सभी दर्शकों से विनम्र निवेदन करता हूँ कि वे इस सुंदर और मनोरंजन वाटर पार्क की एक बार अवश्य यात्रा करें। यह अनुभव अविस्मरणीय रहेगा। વિભૂતિ ભાવિનભાઈ ગોહિલ। આ વોટર પાર્ક ક્યાં આવ્યું છે? મરોલી ટુ નવસારી હાઈવે પર આવેલો છે। આ વોટર પાર્કનો શું અંદર સુવિધા આપે છે? અમારે ત્યાં 30+ રાઇડ્સ છે, 200 HP નો વેવ પૂલ છે, રેઇન ડાન્સ છે, પ્લસ અમે 3 ટાઈમનું જમવાનું આપીએ છીએ। સવારે બ્રેકફાસ્ટ, બપોરે અનલિમિટેડ લંચ આપીએ છીએ અને સાંજે ઇવનિંગ સ્નેક્સ આપીએ છીએ। અને ટિકિટ અંદર શું રાખવામાં આવ્યો છે? ટિકિટ મંડે ટુ સેટરડે નાનાની 600 ને મોટાની 700 છે અને રવિવારે નાનાની 700 ને મોટાની 800 છે। તમારું નામ શું છે? વીરસિંહ। ક્યાંથી આવ્યા છો? દિલ્હીમાંથી। આ વોટર પાર્કમાં આવ્યા પછી તમને કેવું લાગ્યું છે? બહુ સારું। આ વોટર પાર્કની અંદર તમને શું સુવિધા મળી છે? બધી સુવિધા મળી છે। નાસ્તો મળ્યો, જમવાનું, હવે સાંજે પાછો જ નાસ્તો છે। કેટલી જાતની રાઈડ છે અહીંયા? 20-25 જાતની રાઈડ છે। એ આઈ છે ભારતીય પત્રકાર સંઘ અંદર હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। આજરોજ હું અને મારી ફેમિલી જલ તરંગ વોટર પાર્કની મુલાકાત લીધી। અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું, તેમજ અહીંયા જે લોકો આવ્યા હતા એમણે બી ખૂબ એન્જોય કર્યું। દક્ષિણ ગુજરાતના અંદર સૌથી સારામાં સારું જો વોટર પાર્ક હોય તો જલ તરંગ વોટર પાર્ક છે। એ વોટર પાર્કની સુવિધા એ છે કે વોટર પાર્કની અંદર સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે